મિત્રો, આજે રોટલા સાથે ચોળીને ખાઈ શકાય ને એવું રસાવાળું રીંગણા બટેટાનું શાક બનાવશું. સૌથી પહેલા છાલવાળા બટેટા અને વાડીના દેશી રીંગણાનું કટિંગ કર્યું છે. ત્યાર પછી મેં ટમેટાનું કટિંગ કર્યું છે. ટમેટા, લાલ મરચા, લીલા મરચા, ડુંગળી, આદુ અને કોથમીર, આ બધું શાક વાડીએથી તાજું આવ્યું છે. શાકના વઘાર માટેનો મસાલો પણ રેડી કરી નાખ્યો છે. ચૂલા ઉપર મેં તેલ પણ મૂકી દીધું છે. હવે લીમડો, રાઈ, જીરું અને મસાલા નાખી શાકનો વઘાર કર્યો છે. હવે એમાં રીંગણા અને બટેટા એડ કરશું. હવે વધારે રસો બને એટલું પાણી નાખી શાકને ચૂલા ઉપર ચડવા દેશું. તો મિત્રો, રસાવાળું બટેટા રીંગણાનું દેશી શાક રેડી થઈ ગયું છે. રસાવાળું શાક બાજરાના રોટલા, શેકેલા મરચા, લીલી ડુંગળી અને ખાટી છાશ, ફૂલ કાઠિયાવાડી ડીશ રેડી થઈ ગઈ છે. તો વાડીએ જાજો અને આવું દેશી ભાણું મોજથી ખાજો.